જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું, મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, આ પરિસ્થિતિમાં અર્જુન છે ને હતાશ થઈ જાય છે, બહુ ડિપ્રેશનમાં આવી જાય છે કે ભાઈ મારી સામે ઊભા છે ને એ તો મારા પરિવારના સભ્યો છે, મારા ગુરુ છે, મારા સગા સંબંધીઓ છે, મારા જ ભાઈઓ છે, એની સામે હું કેમ લડી શકું? ડિપ્રેશનમાં આવી જાય છે. ત્યારે કૃષ્ણ ભગવાન આમ કહેવાય ને કે પોતાનું વિશાળ સ્વરૂપ એને બતાવે છે અને સમજાવે છે કે યુદ્ધ કરવું એ તારો અધિકાર છે, તું યુદ્ધ કરવાથી ભાગી નહીં શકે. એમ હું તમને પણ સમજાવું છું કે આ યુદ્ધ છે તમારા જીવનનું અને આ કરવું એ તમારી જવાબદારી છે, આનાથી તમે ભાગી નહીં શકો બેટા. છટકબારી કરશું એ આપણે નથી, એ પછી યુદ્ધ જીવનનું હોય કે પછી પરીક્ષાનું, દરેકમાં સામી છાતીએ વાર કરવા અને વાર સહન કરવા તૈયાર રહેવું પડશે. ડિપ્રેશન નામનો પ્રશ્ન જ નહીં આવે. હા, આઈ નો જીવનમાં અમુક ક્ષણ એવા આવશે, લાઈફમાં અમુક ફેઝ એવા આવશે કે જ્યારે તમને ચિંતા થાય